કોઈ હિટ બોલિવૂડ ફિલ્મનો સીન હોય એમ હાઈવે પર પૂર ઝડપે દોડતા ડમ્પરો અને જીવના જોખમે એનો પીછો કરતી સરકારી ગાડીઓ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દ્રશ્યો કોઈ ફિલ્મ સેટના નથી, પણ આપણા ગુજરાતના સાબરકાંઠાના છે, જ્યાં સાબરમતી નદીના પટમાંથી કરોડોની રેતી ચોરી કરીને ભાગતા ખનીજ માફિયાઓનો જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીને જાતે ફિલ્મી ઢબે એનો પીછો કર્યો. આ વિડીયોમાં આજે આપણે જાણીશું કે ઈડરના જોડપ અને હડોલ ગામમાં એ દિવસે શું બન્યું, કેમ સાબરમતી નદીમાં ખનીજ માફિયાઓ આટલા બેફામ બન્યા છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સાબરકાંઠા જિલ્લાના ઈડર પાસે આવેલા ચોડપ અને હડોલ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનની ફરિયાદો મળી રહી હતી. સ્થાનિક પ્રશાસન અને ખાણ ખનિજ વિભાગને બાતમી મળી કે અહીંયા કરોડો રૂપિયાની રેતી ચોરી કરીને ઓવરલોડ ડમ્પરો પસાર થવાના છે. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી પોતાની ટીમ સાથે વોચમાં ગોઠવાઈ ગયા. જેવા ડમ્પરો નદીના પટમાંથી બહાર નીકળ્યા, અધિકારીઓએ એમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ માફિયાઓ ઊભા રહેવાને બદલે ઓવર સ્પીડમાં ગાડી ભગાડી ગયા. ત્યાર પછી શરૂ થયો અસલી હાઈ વોલ્ટેજ ચેઝ, જેના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આગળ છે ઓવર સ્પીડમાં જતા ડમ્પરો અને પાછળ છે સરકારી ગાડીઓ અને આવતા હોર્નના અવાજો. માફિયાઓ એટલા બેફામ હતા કે એમણે સરકારી ગાડીને કચડી નાખવાનો કે રસ્તા પરથી નીચે ઉતારી દેવાનો પણ પ્રયાસ કર્યો. ગ્રામ્ય રસ્તાઓ પર 80થી 90ની ઝડપે ઓવરલોડ વાહનો દોડતા રહ્યા. જો કોઈ સામાન્ય નાગરિક આ વાહનોની વચ્ચે આવ્યું હોત તો મોટો અકસ્માત સર્જાઈ શકત. જ્યારે માફિયાઓને એવું લાગ્યું કે પકડાઈ જશે, ત્યારે એણે ગામમાં પ્રવેશતાની સાથે જ ચાલુ ગાડીએ ડમ્પર ઊંચા કરી રસ્તાની વચ્ચોવચ્ચ રેતી ઠાલવી દીધી, જેથી અધિકારીઓની ગાડીને રસ્તામાં ફસાવીને આસાનીથી ભાગી શકાય. આ ઘટના ચોડપ અને હડોલ ગામના મુખ્ય માર્ગ પર બની. જે સમયે માફિયાઓ ઓવર સ્પીડમાં ગાડી ભગાવી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ગ્રામજનોના જીવ જોખમમાં મુકાયા. આ કૃત્યથી ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. સદનસીબ હતા એ વૃદ્ધોના, એ વિદ્યાર્થીઓના અને ગામ લોકોના કે જે બચી ગયા. સાબરકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી કોઈ નવી વાત નથી. ખનીજ માફિયાઓ દ્વારા લાંબા સમયથી રેતી ચોરી કરવામાં આવી રહી છે અને હવે તંત્રને પણ ગાંઠતા નથી એવું આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. સવાલ એ છે કે આ ખનીજ માફિયાઓ આટલા નીડર કેમ બન્યા છે? એમની કામ કરવાની પદ્ધતિ બહુ જ સંગઠિત છે. નદીના પટમાં વોચમેન રાખે, સરકારી ગાડીઓ આવે એટલે આખી ગેંગને વોચમેન અલર્ટ કરે. બીજું કે અધિકારીઓ, નીચલા વર્ગના કર્મચારીઓ કે સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય. જેવી ખબર પડશે કે રેડ પડશે એટલે માફિયાઓને ફોન આવી જાય, પકડાઈ જઈશું એવું લાગે એટલે બધી જ વ્યવસ્થાઓ થઈ જાય. એ વ્યવસ્થા કેવા પ્રકારની હોય તમે સમજી શકો છો. સાબરમતી નદી અથવા કોઈ પણ વિસ્તારમાં થતી ગેરકાયદે ખનીજ ચોરી કે રેતીની ચોરી એ માત્ર આર્થિક ગુનો નથી, પણ પર્યાવરણ અને સમાજ માટે પણ અત્યંત ઘાતક છે. શું નુકસાન થઈ શકે? તો સૌથી પહેલું પર્યાવરણીય નુકસાન થઈ શકે. જળ સ્તર નીચા જઈ શકે. નદીના પટમાંથી બેફામ રેતી કાઢવાને કારણે નદીની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે, જેના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે એમાં ભૂગર્ભ જળ બહુ જ નીચા જતા રહે. નદીના પ્રવાહમાં ફેરફાર થઈ શકે, કેમ કે ગેરકાયદે અને આડેધડ ખોદકામ કરવામાં આવે, જેના લીધે નદીનો કુદરતી પ્રવાહ બદલાઈ જાય. ચોમાસામાં આના કારણે પૂર આવવાનું જોખમ વધી જાય. નદી કિનારાના ગામ ધોવાઈ જવાની ભીતિ રહે. બીજું કે જૈવ વિવિધતાનો નાશ થાય. નદીના પટમાં ઇકોસિસ્ટમમાં, નદીની ઇકોસિસ્ટમમાં રહેતા નાના જે જીવ છે, જળચર પ્રાણીઓ છે અને પક્ષીઓ છે, એનું કુદરતી રહેઠાણ છે નાશ પામે, એટલે એમાં પણ ફેરફાર થાય. માળખાકીય અને ભૌતિક નુકસાન પણ થાય. પુલ અને ડેમને જોખમ થાય, કેમ કે નદી પર બનેલા સરકારી પુલ અને કોઝવેની આસપાસ રેતી ઉપડી જાય. એ રેતી ઉપાડી લેવાના કારણે પુલના પાયા નબળા પડે અને
ભૂતકાળમાં આવી ઘટનાઓ બની પણ છે કે રેતી ચોરીના કારણે પુલ તૂટી પડ્યા હોય કે નબળા પડી ગયા હોય. રસ્તાઓ બિસ્માર થાય કેમ કે ખનીજ માફિયાઓ ઓવરલોડ ડમ્પરો અને ટ્રક લઈને નીકળે, જેસીબી લઈને નીકળે, એટલે રોડની કેપેસિટી કરતાં ભારે વાહનોના કારણે ગ્રામ્ય વિસ્તારના જે પાકા રસ્તા છે, હાઈવે છે, એ ટૂંક સમયમાં તૂટી જાય. આર્થિક નુકસાન થાય સરકારી તિજોરીને, કેમ કે કાયદેસર ખનન કરવું હોય તો સરકારી રોયલ્ટી કે ટેક્સ ચૂકવવો પડે. ખનીજ ચોરી કરો તો આવું કશું જ ચૂકવવાનું રહેતું નથી, પણ ખનીજ ચોરીના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આવકમાં જે પૈસા પ્રજાના વિકાસ કામોમાં વાપરી શકાય એમ હોય છે. સામાજિક અને કાયદો વ્યવસ્થાની સમસ્યાઓ પણ સર્જાય, કેમ કે અકસ્માતોનું પ્રમાણ વધે. જે દ્રશ્યો તમે હમણાં જોયા એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર સર્જાય તો ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતો થાય. માફિયાઓના ડમ્પરો પકડાઈ જવાના ડરે ગ્રામીણ રસ્તાઓ પર ફિલ્મી ઢબે નીકળે, બેફામ નીકળે, ઓવર સ્પીડમાં નીકળે, જેના કારણે નિર્દોષ નાગરિકો અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને. સ્થાનિક લેવલે ડરનો માહોલ, કેમ કે આ જ પ્રકારના દ્રશ્યો જો રોજ સર્જાય તો ગ્રામજનો છે એમાં પણ ડર લાગે. બીજું કે ગ્રામજનો અથવા તો પત્રકાર અથવા તો ત્યાંનો કોઈ વ્યક્તિ કે સમાજ સેવક એ જો જાણ કરે કોઈ ખાતામાં કે ફરિયાદ કરે તો એના પર હુમલાનો પણ ડર લાગે. હવે જાણીએ કે કાયદો શું કહે છે. તો MMDR એક્ટ છે, ધ માઇન્સ એન્ડ મિનરલ એક્ટ અંતર્ગત ગેરકાયદે ખનન કરવા બદલ ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ છે, પણ અંદરખાને બધી જ વ્યવસ્થાઓ થઈ જતી હોય છે, એટલે આવા એક્ટ બહુ લાગુ પડતા નથી એવું મોટાભાગના ઘટનાઓમાં સામે આવ્યું છે. કાયદાકીય કલમો હેઠળ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવી અને જીવલેણ રીતે વાહન હંકારવા બદલ ગુનાહિત કેસ દાખલ થાય છે. પકડાયેલા ડમ્પરો અને જેસીબીને મુક્ત કરવા માટે માલિકોએ લાખો રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે, એ પણ દંડ છે. અથવા તો ઘણી વખત એવું થાય કે વાહનો છે એ કાયમ માટે સીઝ પણ થઈ શકે છે. રેતી ચોરી કરવી એ માત્ર આર્થિક ગુનો નથી. આનાથી સાબરમતી કે બીજી કોઈ પણ નદી કિનારે જ્યાં ખનન થતું હોય બેફામ અને ગેરકાયદે, એ નદીના જળસ્તર છે એ નીચા જઈ રહ્યા છે. ભવિષ્યમાં આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કાં તો પાણીની ભારે અછત સર્જાઈ શકે, કાં તો ભારે પૂર આવી શકે, ત્યાંની ઇકોસિસ્ટમ છે એ ખરાબ થઈ શકે છે. આ બધી જ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જો આના પર ગંભીર રીતે અસરકારક પગલાં લેવામાં ન આવ્યા. આ જે ઘટના બની છે એમાં સરકારી અધિકારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મોટી કાર્યવાહી કરી છે. અપેક્ષા રાખીએ કે આવા ખનીજ માફિયાઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય. તમારા વિસ્તારમાં પણ જો આવો આતંક હોય તો કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.